મેટલ શેર્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત યુએસ ડોલરના કારણે મેટલ્સ માટે નેગેટિવ અહીંયાથી આવતું દેખાયું છે. ડિમાન્ડને લઈને થોડી ચિંતા છે. રિપોર્ટ જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, મેટલ્સ શેર્સમાં એક મોટો ઘટાડો જોઈ રહ્યા છે, શું કારણો છે? ગુડ આફ્ટરનૂન. અત્યારે આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને નિફ્ટી ઇન્ડેક્સ પર અગર સૌથી વધુ દબાણ આપનારું એક ઇન્ડેક્સ જોવા મળ્યું છે તો એ મેટલ સેક્ટર છે અને કંઈકથી એક શાર્પ ડિક્લાઇન અહીંયા વધારે પડતો આપણને જોવા મળ્યું છે. ઘણા બધા મેઇન કારણો છે. મુખ્ય 4 કારણોની અગર જો વાત કરશું તો સૌથી પહેલું કારણ એ છે કે મજબૂત યુએસ ડોલર જે છે તેને કારણે કરીને મેટલ સેક્ટર્સ માટે ખૂબ જ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે. યુએસ ડોલર ઇન્ડેક્સની વાત કરશું તો તે આપણને લગભગ 100ના સ્તરની આસપાસ હવે આપણને પહોંચો જોવા મળ્યો છે. એટલું જ નહીં, વિશ્વભરમાં બોન્ડ યીલ્ડ છે એ પણ અહીંયા વધી રહ્યા છે, જે ખાસ કરીને મેટલ કંપનીઓ માટે ખૂબ જ એક નેગેટિવ ફેક્ટર જોવા મળી રહ્યું છે. અને સાથે સૌથી મોટું અગત્યનું કારણ એ છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે કરીને સપ્લાય ચેઇનમાં જે અવરોધો આવ્યા છે તેનું સીધો ઇમ્પેક્ટ અહીંયા જોવા મળ્યો છે. અને ખાસ કરીને આયરન ઓર શિપમેન્ટ પણ અહીંયા ખોરવાતી જોવા મળી છે, જેને કારણે કરીને એક સારો ડાઉનફોલ જોવા મળ્યો છે. એટલું જ નહીં, એલ્યુમિનિયમ અને સ્ટીલ્સના પ્રાઇસીસમાં જે વધારો થયો છે, જેને કારણે કરીને આવનારા સમયમાં ઇમ્પોર્ટ કોસ્ટમાં જે વધારો થશે તેને કારણે કંપનીના પ્રોફિટ અને માર્જિન્સ પર છે તેની પણ એક અસર જોવા મળી શકે છે, નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એ સાથે બીજા આગળ જો કારણની વાત કરશું તો 4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર હવે આપણને એલ્યુમિનિયમના પ્રાઇસીસ જે છે અહીંયા પહોંચતા જોવા મળે છે. અને જાન્યુઆરી 2025 બાદ HRC સ્ટીલના પ્રાઇસીસ પણ અત્યારે આપણને સૌથી વધુ ઉચ્ચતમ સ્તર પર જોવા મળી રહ્યા છે. અને આયરન ઓરનું જ્યાં એક તરફ સપ્લાય ખોરવાઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ તેના પ્રાઇસીસ અત્યારે હવે આપણને 2 મહિનાના ઉચ્ચતમ સ્તર પર અહીંયા જોવા મળ્યા છે. આ બધા જેના કારણો છે જેને કારણે કરીને ઓવરઓલ એક ખૂબ જ નેગેટિવ ફેક્ટર જોવા મળી રહ્યું છે. અગર હું નિફ્ટી ઇન્ડેક્સ મેટલ્સની નિફ્ટી ઇન્ડેક્સના પરફોર્મન્સની વાત કરશું તો આપણે જોઈ રહ્યા છીએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ખૂબ જ પોઝિટિવ હતું, ત્યાં માર્ચમાં લગભગ અત્યારે આપણને 7%નું એક દબાણ જોવા મળી છે. આજના દિવસમાં તો લગભગ આપણને 5% અત્યારે આપણને મેટલ ઇન્ડેક્સ જે છે તે ઘટતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અગર પરફોર્મન્સની વાત કરીએ શેરની તો એપીએલ અપોલો જેવું કાઉન્ટર જે એક સપ્તાહમાં લગભગ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 10.5% ઘટી ગયું છે. હિન્દુસ્તાન કોપર પર નજર કરશું ત્યાં પણ લગભગ 10%નો ઘટાડો જોવા મળ્યો છે. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર્સમાં નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 6 થી 7%નો ઘટાડો જોવા મળ્યો છે. સેલ જેવા કાઉન્ટર્સ લગભગ 5.5% નીચે અત્યારે આપણને ડેફિનેટલી કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી ઘણા મુખ્ય 4 રીઝન્સ છે જેના એક કારણે કરીને મેટલ સેક્ટર્સમાં આપણને સારું એવું દબાણ અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યું છે. જી, આભાર.